તો નવસારીમાં વરસાદ થતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નવસારીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું અને શહેરના 1.5 લાખ જેટલા લોકો પ્રભાવિત પણ થયા હતા। ત્યારે સુરત મહાનગરપાલિકા સહિત દક્ષિણ ગુજરાતની ટીમો સ્વચ્છતાની કામગીરીમાં જોતરાઈ। નવસારી શહેરના રિંગ રોડ, ભેંસતનાળા, શાંતાદેવી રોડ, દશેરા ટેકરી, રંગૂન નગર જેવા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય એના માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। ઓસર્યા બાદ કવાયત શરૂ થઈ છે અને ખાસ કરીને રોગચાળો ન ફાટી નીકળે એને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતની અલગ અલગ નગરપાલિકાઓમાંથી ટીમો બોલાવવામાં આવી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સુરતની ટીમ નવસારી શહેરના સૌથી વધુ એફેક્ટેડ વિસ્તાર, જ્યાં સૌથી વધુ પાણી ભરાયા હતા, 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, એ વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તાર નવી નગરી વિસ્તાર છે, રિંગ રોડ વિસ્તાર છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા। 1,50,000થી વધુ લોકો આ વિસ્તારમાં એફેક્ટેડ થયા હતા, જેને લઈને સમગ્ર જે કંઈક સ્થિતિ છે એ સ્થિતિ વણસી હતી। સમગ્ર જે આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ વિસ્તારમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી હતા। આ વિસ્તારમાં હવે સુરતની ટીમોને કામે લગાડવામાં આવી છે। સુરતની ટીમો આજે વિસ્તારમાં કામે લાગી છે અને જે કંઈક સ્વચ્છતાની કામગીરી છે કરી રહી છે। વાત કરીશું નવસારી જે કંઈક સુરત મહાનગરપાલિકાના જે કંઈક અધિકારી છે એમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની કામગીરી, કેટલી ટીમ સાથે ઉતર્યા છે? અમે અહીં લગભગ 57 માણસોની ટીમ છે। આરોગ્ય વિભાગ અને ટેકનિકલ વિભાગની ટીમો, સફાઈ કામદાર અને બેલદારો આવ્યા છે। તે ઉપરાંત ટેકનિકલ સુપરવાઇઝર અને સુપરવાઇઝર, જેઈ, ચીફ એસઆઈ અને એસએસઆઈ, એસઆઈની ટીમ આવી છે લગભગ, અને 2-3 જેસીબી અને 4 ટ્રકની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આ અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરવા માટે આવી છે। બીજી કયા પ્રકારની કામગીરી, ખાસ કરીને ટેકનિકલ સાધનો કયા લાવે? આ 3 જેસીબી છે, 4 ટ્રક છે અને નાના ડીવોટરિંગ પંપ છે। આવા સાધનોની સાથે ટીમને અહીં ઉપસ્થિત કરવામાં આવી છે કરવા માટે। ખાસ કરીને કોઈ રોગચાળો ન ફેલાય એને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લાના તંત્ર દ્વારા જે કે અલગ અલગ ટીમો નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવી છે, જેમાં બિલીમોરા, બારડોલી, ગણદેવી અને અલગ અલગ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ આ કામમાં જોતરાઈ છે। મહત્વની વાત છે કે રોગચાળો ન ફેલાય સૌથી પહેલી પ્રાયોરિટી છે। સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે એ સ્વચ્છતા માટે સૌથી વધુ વખણાતી હોય છે, તેવા સમયે સુરતની ટીમોને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારવામાં આવી છે અને સ્વચ્છતાની સાથે લોકોના આરોગ્યની પણ જે ચિંતા કરીને ટીમો કામે લાગી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।